Hello everyone, good morning. Myself Kavathia Daksha, NC Thakur School. આજે આપણે ધોરણ 5માં જે મેઘધનુષ્ય જે કાવ્ય છે એમના વિશે આપણે સમજૂતી લેવાની છે. તો આપને ખ્યાલ જ છે કે મેઘધનુષ્ય કોને કહેવામાં આવે છે કે જ્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે જે આકાશમાં આપણે 7 રંગોથી જે ધનુષ્ય દેખાય છે, રંગોથી રંગાયેલું દેખાય છે તેમને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. તો કે મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? જ્યારે વરસાદના બૂંદ અને જ્યારે સૂર્યપ્રકાશના જે કિરણો છે એ બંનેનો જ્યારે એકબીજાની સામે આવે છે ત્યારે જે 7 રંગોથી રંગાઈને જે લાઈન આપણે આકાશમાં દેખાય તેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. ત્યારે કવિ એવું કહે છે કે 7 રંગોથી રંગાયું આકાશ જાણે કુદરતી પૂર્યો છે સાથીઓ. આપણે કોઈ પણ રંગોલી કરીએ કે સાથિયા બનાવીએ ત્યારે આપણે જાતે એમને કુદરતી ભગવાન છે એ કુદરતી રીતે આપણે મેઘધનુષ્ય આપણે દેખાડે છે. પણ જ્યારે આપણે રંગો પૂરીએ છીએ રંગોળીમાં ત્યારે એ કૃત્રિમ રીતે થાય છે. એટલે કે 7 રંગોથી જ્યારે મેઘધનુષના કેટલા રંગો હોય છે તો કે 7. તો એ 7 રંગોથી રંગાય છે આકાશ ક્યારે તો કે ત્યારે મેઘધનુષ્ય જ્યારે દેખાય છે ત્યારે. કે કુદરતી પૂર્યો સાથીઓ કે એવું લાગે છે કે જ્યારે કુદરત છે એ કુદરતે આપમેળે કે આકાશમાં સાથીઓ પૂર્યો છે. વીજળી અલપ જલપ જોઈ મલકાતી. જ્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે વીજળી જે થતી હોય છે સાંજનો ટાઈમ હોય અને જો વીજળી થાય તો એકદમ પ્રકાશ આવીને જતો રહે છે. જેમ કે લાઇટ અબક ઝબક થતી હોય એવી જ રીતે વીજળી પણ અલપ જલપ થઈને આપને દેખાતી હોય છે. અને ગગન ગાજે હાથીઓ એવું કહેતા હોય કે ગગન ગાજે, જ્યારે ગાજવીજ સાથે એકદમ જો વધારે પડતો જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે એને શું કહીએ છીએ કે ગગન ગાજે હાથીઓ. એટલે એક એવું નક્ષત્ર છે કે જે હાથીઓ કહેવામાં આવે છે. આપણા જે દાદાઓ હોય છે, વડીલો હોય છે એવું કહેતા હોય કે હાથીઓ વરસે છે. ગગન કંકાવટીમાંથી ચટાયું કંકુ. ગગન કંકાવટીમાંથી એટલે કે જે આકાશમાંથી આપણે કંકુની ચાટણા જેમ ચાટીએ છીએ એવી જ રીતે આકાશમાંથી જે કંકુ તો વરસતું નથી પણ જે બુંદ રૂપે જે પાણીના વરસાદ પડે છે પાણી, તો એમને શું કહે છે કવિ કે ગગન કંકાવટીમાંથી ચટાયું કંકુ. અને વરરાજા પેટે મેઘ મલકાયો. વરરાજા જોઈએ છે કે કોઈ ઘરમાં પ્રસંગ હોય છે એ ઘરમાં આપણે એનો માહોલ કેવો હોય છે એકદમ ખુશને હોય છે. તો કે વરરાજા પેટે મેઘ મલકાયો. જ્યારે વરરાજો પણ જે હરખાય છે એવી જ રીતે મેઘ એટલો બધો એકસાથે વરસતો હોય છે, ગાજવીજ સાથે વરસતો હોય છે ત્યારે કવિ એવું કહે છે કે મેઘ પણ તેવી જ રીતે મલકાય છે. રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાયો. એટલે રિસાઈને આપણે જોઈએ કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આપણે સૂર્ય આકાશમાં દેખાતો નથી, એ રિસાઈ જાય છે અને ગમે તે જગ્યા પર તે હરતો ફરતો છુપાઈ જતો હશે. સામે જઈને સૂર્ય એટલે કે વરસાદની સામે જ હોય છે સૂર્ય, તો તેને જોઈને શું કરે છે તે છુપાઈ જાય છે. થેન્ક યુ એવરીવન. આજે